ત્યારે નવસારી જિલ્લામાં વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે। પૂર્ણા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 1200થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। 5000થી વધુ સ્થાપિત પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। આજે વિસર્જનનો દિવસ છે, બપ્પાને વિદાય આપવાનો દિવસ છે। પૂરી આસ્થા સાથે જ્યારે વિઘ્નહર્તાની આરાધના કરી છે 10 દિવસ સુધી, ત્યારે ભાવિક ભક્તો જે છે તે બપ્પાને પોતાનાથી વિદાય આપતા અશ્રુ ભીની આંખે વિદાય આપી રહ્યા છે, લાગણી ભીના બની રહ્યા છે। નવસારી શહેર અને આજુબાજુના ગામની જે મૂર્તિઓ છે એ બધી અહીંયા વીરાવળ પુલ પાસે જે પૂર્ણા નદી છે ત્યાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે। તો નાની મોટી તમામ મૂર્તિઓ ત્યાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીએ છીએ। તો ખૂબ મોટી મૂર્તિ છે એના માટે ક્રેનની વ્યવસ્થા છે। ગણેશોત્સવમાં 9 દિવસ બાપ્પાની આરાધના કર્યા બાદ હવે આસ્થાના ઓવારેથી ભાવપૂર્ણ રીતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરના વીરાવળ નજીક પૂર્ણા નદી કિનારાના ઓવારાના આ દ્રશ્યો છે, જ્યાં વિઘ્નહર્તાનું વિસર્જન ભાવપૂર્ણ રીતે, શ્રદ્ધાપૂર્ણ રીતે કરવામાં આવી રહ્યું છે। આ વિશાળ પ્રતિમા શ્રી ગણેશજીની જે છે એનું વિસર્જન સીધું જ પૂર્ણા નદીમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ તમામ પ્રતિમાઓનું હાલ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે શ્રીજીનું વિસર્જન થઈ રહ્યું છે અને સંપૂર્ણ ભાવપૂર્ણ રીતે આ વિસર્જન પ્રતિમાઓનું કરવામાં આવી રહ્યું છે। ત્યારે અહીંયા જે સ્થાનિક સ્વયંસેવકો છે અને ફાયરના જે જવાનો છે તેમના દ્વારા સમગ્ર વિસર્જન પ્રક્રિયા દિવસ દરમિયાન હાથ ધરવામાં આવશે। પૂર્ણા નદીના કિનારે શ્રદ્ધાપૂર્ણ રીતે આસ્થાના ઓવારેથી વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।